ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 12 એટલે કે પરમાણુ બરોબર આ ચેપ્ટર છે આપણે થિયોરેટિકલ દ્રષ્ટિએ છે પૂરું કર્યું હતું. થિયરી બધી એને આપણે ભણી ગયા અને સ્વાધ્યાયના દાખલાઓ જે બાકી છે આપણે આજે જોવાના છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 12.6 થી, કારણ કે આગળ 12.5 12.4 12.3 બધા આપણે દાખલા જોવાઈ ગયેલા છે બરોબર. તો હવે દાખલા નંબર 12.6 પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે. જો અહીંયા આપણે ધરા સ્થિતિ એવું કીધું છે, તો પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજનનો પરમાણુ, તો ધરા સ્થિતિ કોને કહેવાય આપણે ખ્યાલ છે. ધરા સ્થિતિ એટલે n બરાબર 1, એને આપણે ધરા સ્થિતિ ધરા અવસ્થા કહીએ છીએ. એમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ આપણે કોનો કીધો છે? હાઇડ્રોજન. એ એક ફોટોનનું શોષણ કરે છે. ધરા સ્થિતિમાં રહેલો પરમાણુ હોય ને ફોટોનનું શોષણ કરે એટલે આપણે ખ્યાલ છે કે ઊર્જા મેળવશે. ઊર્જા મેળવશે એટલે ધરા સ્થિતિમાંથી સંક્રાંતિ કરીને ઉચ્ચ ઊર્જા કક્ષાવાળી ઊર્જામાં છે સંક્રાંતિ કરશે, જે તેને n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે બરોબર. n બરાબર 1 માં રહેલો છે ધરા સ્થિતિમાં, એક ફોટોનનું શોષણ કરશે એટલે n બરાબર 1 માંથી કૂદકો મારીને n બરાબર 4 માં સંક્રાંતિ કરે છે. એટલે આપણે અંતિમ એની જે કક્ષા કીધી છે એ કઈ કીધી છે? n બરાબર 4. એટલે એને સંક્રાંતિ ક્યાંથી ક્યાં કરવાની છે? તો n બરાબર 1 માંથી n બરાબર 4 માં સંક્રાંતિ કરે છે, એવું તમને રકમની અંદર આપ્યું છે. આ ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ શોધો. જે આપણે ફોટોન છે એનું શોષણ કરે છે ઇલેક્ટ્રોન, એની આવૃત્તિ એટલે કે મ્યુ મેળવવાનું છે બરાબર. સોલ્યુશન ની અંદર આપણે શું મેળવવાનું છે? તો એક તો આવૃત્તિ મ્યુ મેળવવાનું છે અને બીજું એ ફોટોનની તરંગલંબાઈ લેમ્ડા. આ બે વસ્તુ છે આપણે મેળવવાની છે. આપણે એ ખ્યાલ છે કે ભાઈ ફોટોનનું શોષણ કરીને નિમ્ન ઊર્જા કક્ષામાંથી ઉચ્ચ ઊર્જા કક્ષામાં સંક્રાંતિ કરી શકે બરાબર. આનાથી ઉલટું આપણે ખ્યાલ છે કે જ્યારે કોઈ ઉચ્ચ ઊર્જા કક્ષા હોય એમાંથી સંક્રાંતિ કરીને નિમ્ન સ્તરમાં આવે ત્યારે ઊર્જા ઉત્સર્જન કરે. આ બે વસ્તુ દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા ફોટોનનું શોષણ કરે એટલે ઊર્જા મેળવે તો નિમ્નમાંથી ઉચ્ચ કક્ષામાં જશે. નિમ્ન એટલે n બરાબર 1, જેને આપણે ધરા અવસ્થા કહીએ છીએ. એમાંથી સંક્રાંતિ કરીને n બરાબર 4. n બરાબર 4 ને પણ આપણે કંઈક નામ આપણું આપી શકાય. શું નામ આપી શકીએ આપણે? એને ઉત્તેજિત અવસ્થા કહેવાય તો તૃતીય ઉત્તેજિત અવસ્થા કહેવાય. n બરાબર 2 ને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહીએ છીએ. તો આને આપણે તૃતીય ઉત્તેજિત અવસ્થા પણ કહી શકીએ બરાબર. તો હવે આપણે ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ મેળવવાની છે. પહેલા તો આ બંને ઊર્જા સ્તરો જે છે n બરાબર 1 અને n બરાબર 4, એમાં ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી હોય એ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો પહેલા આપણે ઊર્જાનું સૂત્ર છે લખી નાખીએ. n ની કક્ષા હોય તો ઊર્જાનું સૂત્ર છે -13.6 એના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ n ની કક્ષા હોય તો અહીં n બરાબર 1 માટે આપણે લખવું હોય બરાબર. n બરાબર 1 માટે તો n બરાબર 1 માટે આપણે E1 બરાબર શું લખી શકીએ? તો -13.6 એના છેદમાં 1 નો વર્ગ આવશે, કારણ કે n બરાબર 1 લેવાના છે આપણે બરાબર. તો આપણે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. આ એ ધરા અવસ્થામાં એટલી ઊર્જા હોય. n બરાબર આપણે 4 માટે આપણે મેળવવું છે કે સંક્રાંતિ કરીને n બરાબર 4 માં જાય તો કેટલી ઊર્જા ઉત્સર્જિત થાય? તો એને આપણે E4 કહીએ તો E4 બરાબર -13.6 એના છેદમાં 4 નો વર્ગ આવશે બરાબર. એટલે કે -13.6 ભાગ્યા તમે 16 કરશો તો તમને -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે બરાબર. આ ચોથી કક્ષામાં એની ઊર્જા અને આ જે ઊર્જા આપણે મેળવી એ એની ધરા અવસ્થામાં ઊર્જા. હવે એ ફોટોનનું શોષણ કરશે એટલે આ ઊર્જાના તફાવત જેટલી ઊર્જા છે એનું શોષણ કરે બરાબર. કેટલી ઊર્જાનું શોષણ કરે? તો આ બંને જે સ્તરો છે એની ઊર્જાના તફાવત જેટલી ઊર્જાનું શોષણ કરે. તો અહીંયા આપણે પહેલા એનો તફાવત ડેલ્ટા E મેળવી નાખીએ. ડેલ્ટા E બરાબર શું થાય? તો ડેલ્ટા E બરાબર E4 E1 બરાબર. E4 માંથી E1 બાદ કરીએ તો E4 આપણી પાસે છે -0.85 અને માઈનસ E1 એટલે -13.6 તો માઈનસ પ્લસ 13.6 આપને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. તો ડેલ્ટા E બરાબર આપણે કેટલા મળશે? તો 13.6 માંથી 0.85 જાય તો
12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો ઉર્જાનો આપણે તફાવત મેળવ્યો. આ બે ઉર્જા સ્તરો n બરાબર 1 અને n બરાબર 4 એ ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો છે? 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મતલબ એવો થયો કે ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોને કેટલી ઉર્જા, એક ફોટોનમાંથી કેટલી ઉર્જા શોષી છે? 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું શોષણ કર્યું છે. ત્યારે n બરાબર 1 માંથી ક્યાં જઈ શકે? n બરાબર 4 માં જઈ શકે. એટલે આ ઉર્જાનું જે શોષણ કર્યું એ ઉર્જા આપણે મળી. આપણે તો એક ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ મેળવવાનું છે. તો હવે આપણી પાસે સૂત્ર છે, બરાબર? ફોટોનની આવૃત્તિ આપણે મેળવીએ તો ડેલ્ટા E બરાબર h મ્યુ આવું એક સૂત્ર છે ઉર્જાનું. E બરાબર h મ્યુ એ ઉર્જાનો તફાવત એટલે કે ડેલ્ટા E બરાબર h મ્યુ. આપણે મ્યુ મેળવવાનું છે એટલે મ્યુ ને કરતા બનાવી દઈએ તો મ્યુ બરાબર શું આવશે? ડેલ્ટા E એના છેદમાં h. તો ડેલ્ટા E આપણે અહીં મેળવી નાખીએ 12.75. તો 12.75 પણ ખાસ યાદ રાખશું કે અહીંયા ઉર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. એને આપણે ગણતરીમાં ઉપયોગમાં લેવી હોય તો શેમાં કરવું પડે? આપણે એને જૂલમાં કન્વર્ટ કરવું પડે. એટલે જૂલમાં કન્વર્ટ કરવા માટે 1.6 ગુણ્યા 10 ની -19 વડે ગુણવા પડશે, બરાબર? આ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં એને જૂલમાં કન્વર્ટ કરવો હોય તો ડેલ્ટા E બરાબર કેટલા થાય? 12.75 ગુણ્યા 10 1.6 ગુણ્યા 10 ની -19 જૂલ. કારણ કે તમે ડાયરેક્ટલી આમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં મૂલ્ય મૂકી શકો નહીં. છેદમાં એ છે તે પ્લાન્ટનો અથવા એ આપણી પાસે 6.63 ગુણ્યા 10 ની -38, બરાબર? હવે તમે એનું સાદું પાછો તો મ્યુ બરાબર 3.07 ગુણ્યા 10 ની 15 આવૃત્તિ છે એટલે એનો એકમ શું આવશે? હર્ટ્ઝ, બરાબર? તો આ આપણને જે ફોટોન છે જેનું શોષણ કરે છે ઇલેક્ટ્રોન એ ફોટોનની આવૃત્તિ મળી. અને હવે આવૃત્તિ મળી જાય તો એના પરથી તરંગલંબાઈ મેળવી તો બહુ સરળ છે. કારણ કે આપણી પાસે તરંગલંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો એક સંબંધ છે, c બરાબર મ્યુ લેમ્બડા. આવો આપણી પાસે સંબંધ છે, બરાબર? આવૃત્તિ અને તરંગલંબાઈ વચ્ચેનો આપણી પાસે સંબંધ છે. c એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, બરાબર? તો હવે આપણે લેમ્બડા મેળવ્યું તો લેમ્બડા બરાબર શું થશે? c ના છેદમાં મ્યુ. c એટલે 3 ગુણ્યા 10 ની 8 અને મ્યુ તો 3.07 ગુણ્યા 10 ની 15, બરાબર? હવે તમે આનું સાદુરૂપ આપશો તો લેમ્બડા બરાબર 9.75 ગુણ્યા 10 ની -8 મીટર. તો તરંગલંબાઈ છે એટલે એકમ આવશે મીટર. તો તમને 9.75 ગુણ્યા 10 ની -8 મીટર મળશે, બરાબર? એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવો હોય તો 975 એંગસ્ટ્રોમ થશે. 975 એંગસ્ટ્રોમ. કારણ કે 975 લખશો એટલે 10 ની -10 ઘાત થશે. 10 ની -10 એટલે આપણે એંગસ્ટ્રોમ પણ કહીએ છીએ, બરાબર? તો આ તમને એનું વેલ્યુ એંગસ્ટ્રોમમાં મળશે. તો આ રીતે મિત્રો આપણે અહીંયા આવૃત્તિ અને તરંગલંબાઈ, ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ મેળવી. સૌપ્રથમ આપણે શું મેળવ્યું કે બંને જે ઉર્જા સ્તરો છે ધરા અવસ્થા અને n બરાબર 4 બેની ઉર્જાઓ મેળવી નાખી. આપણી પાસે ઉર્જાનું સૂત્ર તો ઓલરેડી છે, એના આધારે તફાવત મેળવી નાખ્યું. તફાવત જેટલી ઉર્જાનું ફોટોન એટલા ફોટોનનું શોષણ કરશે, બરાબર? એના આધારે આપણે આવૃત્તિ મળી, એના આધારે તરંગલંબાઈ. જોઈએ હવે આગળનો સ્વાધ્યાયનો દાખલો. તો સ્વાધ્યાયનો દાખલો નંબર 12.7 જોઈએ. બોહર મોડેલનો ઉપયોગ કરીને n બરાબર 1, 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો, બરાબર? પહેલા આપણને n બરાબર 1, 2 અને 3 આ કક્ષાઓ આપી છે, બરાબર? હાઇડ્રોજન પરમાણુ માટે ત્રણે ત્રણ સ્તરોની અંદર આપણે ઇલેક્ટ્રોનની ઝડપ મેળવવાની છે. પહેલા સ્તરની અંદર ઝડપ કેટલી છે, બીજામાં કેટલી છે અને ત્રીજા સ્તરની અંદર. અને એમાં બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. આવર્તકાળ પણ ત્રણે ત્રણ સ્તરોની અંદર આપણે શોધવાનું છે. તો ઝડપનું આપણી પાસે સૂત્ર છે, આગળ આપણે જોઈ ગયા, બરાબર? ઇલેક્ટ્રોનની કોઈ પણ કક્ષામાં આપણે ઝડપ મેળવીએ તેનું આપણી પાસે સૂત્ર છે કે Vn બરાબર 2π e² એના છેદમાં 4π ε0 nh. આવું આપણે સૂત્ર છે ઝડપ માટે જોઈએ, ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ, બરાબર? હવે આની અંદર આપણે એક કામ કરીએ, આ 1/4π ε0 છે ને એની જગ્યાએ k મૂકી દઈએ એટલે 2π k e² છેદમાં n. આવું સૂત્ર મળે. આ n ની કક્ષામાં ઝડપ. દાખલા તરીકે આપણે પહેલી કક્ષામાં ઝડપ મેળવી n બરાબર 1 સ્તરમાં, n બરાબર 1 સ્તરમાં આપણે ઝડપ મેળવ્યો તો અહીં n ની વેલ્યુ 1 મૂકવાની રહી.
બરાબર. બાકી બધી વસ્તુ તો અચળ છે 2 પાઈ કે e h બરાબર. એનો મતલબ એ છે કે આપણે દાખલા તરીકે પહેલી કક્ષા મેળવી હોય તો v1 બરાબર શું આવશે 2 પાઈ કે e સ્ક્વેર ના છેદમાં h આવશે. મારે દાખલા તરીકે v2 મેળવી છે બીજી કક્ષામાં ઉર્જા, તો એમાં આ 2 પાઈ કે e સ્ક્વેર તો આવશે, તે છેદમાં h આવશે, પણ n ની જગ્યાએ 1 ની જગ્યાએ આપણે કેટલા લખશું 2, એટલે આવું આવશે 2 પાઈ કે e સ્ક્વેર ના છેદમાં 2h આવશે. અને આ જે પદ છે એટલું પદ એની જગ્યાએ તો આપણે v1 લખી શકીએ, એટલે કે v1 ના છેદમાં 2 આવશે. એવી રીતે મારે v3 મેળવવો હોય તો અહીં છેદમાં ખાલી 3 આવશે, n ની જગ્યાએ કેટલા આવે 3 આવે. બાકી બધી વસ્તુ તો એમ જ રહેવાની છે, એટલે એને આપણે v1/3 લખી શકીએ. આપણે 1 2 અને 3 ત્રણે ત્રણ ઊર્જા સ્તરમાં મેળવવા છે બરાબર. તો આ આપણે v3 મેળવવાનું સૂત્ર મળી ગયું. આ v2 મેળવવા હોય તો v1/2, એટલે ટૂંકમાં આપણે v1 મેળવવાના છે. v1 મળી જાય આપણે પહેલા સ્તરમાં એની ઝડપ મળી જાય બરાબર. પછી બીજા સ્તરમાં મેળવ્યું તો આપણે 2 વડે ભાગી નાખવાના v1 ને. ત્રીજા સ્તરમાં મેળવ્યું તો આપણે એને 3 વડે ભાગી નાખવાના બરાબર. મેઈન સૂત્ર આપણું આ છે જે આપણે આગળ તારવેલું છે બરાબર. એના આધારે આપણે લખ્યા. હવે પહેલા v1 મેળવી લઈએ તો v1 બરાબર શું થશે, જો તેનું સૂત્ર આપણે અહીં મૂક્યું છે. v1 બરાબર 2 પાઈ એટલે 2 ગુણ્યા 3 પોઈન્ટ 14 કે એટલે કુલમ નો ક્રમાંક, એની જગ્યાએ આપણે મૂકીએ કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા e નો વર્ગ, e એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત, અને આનો વર્ગ મૂકી દઈએ અને આખાના છેદમાં કેટલા આવશે તો h એટલે પ્લાન્કનો અચળાંક, તો 6.83 ગુણ્યા 10 ની -36 બરાબર. હવે આનું તમે સાદુરૂપ આપશો તો v1 બરાબર 2.18 ગુણ્યા 10 ની 6 ઘાત બરાબર મીટર પ્રતિ સેકન્ડ. આ તમને n બરાબર 1 ઊર્જા સ્તરની અંદર એની ઝડપ મળી છે. પહેલા ઊર્જા સ્તરની અંદર એની ઝડપ કેટલી છે તો 2.18 ગુણ્યા 10 ની 6 મીટર પ્રતિ સેકન્ડ. હવે આગળના ઊર્જા સ્તરની એટલે કે બીજા અને ત્રીજા ઊર્જા સ્તરની ઝડપ મેળવવી સરળ છે, કારણ કે એ તો આપણે સૂત્રને મેળવી નાખ્યા છે. v2 મેળવવું હોય તો v2 બરાબર શું આવશે તો v1 ના છેદમાં 2 કરો. v1 એટલે આપણે અહીં મેળવ્યા 2.18 ગુણ્યા 10 ની 6 છેદમાં 2 કરશું બરાબર. તો તમને v2 બરાબર કેટલા મળશે 1.09 ગુણ્યા 10 ની 6 મીટર પ્રતિ સેકન્ડ. તો આ આપણને બીજા ઊર્જા સ્તરની અંદર એની ઝડપ મળી ગઈ. એવી જ રીતે ત્રીજા ઊર્જા સ્તરની અંદર આપણે એની ઝડપ મેળવી તો v3 બરાબર કયું સૂત્ર આવશે તો v3 બરાબર v1 ના છેદમાં 3 આવશે. તો v3 બરાબર v1/3, v1 એટલે 2.18 ગુણ્યા 10 ની 6 અને એને ભાગ્યા 3 કરીએ બરાબર. એનું સાદુરૂપ આપશો તો v3 બરાબર 0.727 ગુણ્યા 10 ની 6 મીટર પ્રતિ સેકન્ડ. તો આ તમને ત્રીજા ઊર્જા સ્તરની અંદર એની ઝડપ મળી બરાબર. પહેલો જવાબ આપણો આવી ગયો કે ભાઈ n બરાબર 1 2 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી છે તો પહેલામાં 2.18 ગુણ્યા 10 ની 6, બીજામાં 1.09 ગુણ્યા 10 ની 6 અને ત્રીજામાં 0.727 ગુણ્યા 10 ની 6. હવે આપણે એમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ પણ મેળવો. તો દરેક સ્તરનો આપણે આવર્તકાળ મેળવવો છે. તો પહેલા તો આપણે પહેલા સ્તરનો આવર્તકાળ મેળવશું, બીજા અને ત્રીજા સ્તરના આવર્તકાળ એના આધારે આપણે ડાયરેક્ટલી મળી જશે. હવે પહેલા ઊર્જા સ્તરની અંદર આપણે એનો આવર્તકાળ મેળવવો તો આવર્તકાળ એટલે શું થાય, આવર્તકાળ બરાબર શું આવશે તો પરિઘ એટલે કે 2 પાઈ r બરાબર પહેલી કક્ષાની ત્રિજ્યા એટલે કે r1 એને ભાગ્યા એની ઝડપ એટલે કે v1 બરાબર. કારણ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય બરાબર. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, સમયની જગ્યાએ આપણે આવર્તકાળ લીધો અને આવર્તકાળને કરતા બનાવ્યો તો આપણે આવું સૂત્ર મળશે બરાબર. અંતર કેટલું કાપશે તો પરિઘ એટલે 2 પાઈ r બરાબર. પહેલા સ્તરમાં આપણે એનો આવર્તકાળ મેળવવાનો છે એટલે ત્રિજ્યા પહેલા સ્તરની આવશે બરાબર, અને ઝડપ પહેલા સ્તરની આપણે મેળવી લઈએ. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો 2 ગુણ્યા 3.14. હવે r1 એટલે પહેલા સ્તરની ત્રિજ્યા આપણે આપી લીધી બરાબર. પણ પહેલા સ્તરની ત્રિજ્યા આપણે આગળ એક ઉદાહરણ છે આપણે જોઈએ, એ ઉદાહરણની અંદર આપણે મેળવી છે બરાબર. અને ઈ જ પ્રોસેસથી આપણે અહીં મેળવવી પડે, એટલે ઈ આપણે આગળ મેળવી છે એટલે હું અહીં ડાયરેક્ટલી સી લખી નાખું છું કે 0.53 ગુણ્યા 10 ની -10 મીટર બરાબર. આપણે ઉદાહરણ નંબર 12.3 ની અંદર
આ ત્રિજ્યા મેળવી છે બરાબર પહેલી કક્ષે, એટલે અહીંયા આપણે મેળવતા નથી પણ ડાયરેક્ટ લખી નાખો, તમારી મેળવવી પડે બરાબર. 2 ગુણ્યા 3 કોણ 14 ગુણ્યા r1 એટલે 0.53 ગુણ્યા 10 ની માઈનસ 10 છેદમાં v1 એટલે કે પહેલી કક્ષામાં અથવા તો પહેલા સ્તરમાં એની ઝડપ એટલે 2.18 ગુણ્યા 10 ની પ્લસ બરાબર. આને તમે સાદુરૂપ આપશો તો તમને પહેલા સ્તરનો આવર્તકાળ 1.52 ગુણ્યા 10 ની માઈનસ 16 સેકન્ડ બરાબર. આ તમને પહેલા સ્તરની અંદર ઇલેક્ટ્રોનનો આવર્તકાળ કક્ષીય આવર્તકાળ મળશે. તો પહેલા સ્તરની અંદર એનો કક્ષીય આવર્તકાળ કેટલો છે? 1.52 ગુણ્યા 10 ની માઈનસ 16 સેકન્ડ. હવે આપણે બીજા અને ત્રીજા સ્તરની અંદર એનો આવર્તકાળ મેળવવો હોય બરાબર. તો અહીંયા આપણી પાસે આવર્તકાળનું જે સૂત્ર છે બરાબર, જો આવર્તકાળનું આપણી પાસે સૂત્ર છે T બરાબર 2πr અને ભાગ્યા v બરાબર. દાખલા તરીકે n ની કક્ષા હોય બરાબર, તો અહીંયા Tn આવે, અહીંયા Rn આવશે અને અહીંયા Vn આવશે. હવે આપણે ખ્યાલ છે કે R છે Rn ચલે છે n નો વર્ગ બરાબર. Rn છે એટલે કે કક્ષી ત્રિજ્યા છે એ n ના વર્ગના સમપ્રમાણમાં છે અને Vn એટલે કે એની ઝડપ કક્ષી ઝડપ ચલે છે 1/n. કક્ષી ઝડપ બરાબર, એની ઝડપ છે એ n ના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા આપણે ઝડપનું સૂત્ર જોયું તો n છે બરાબર છેદમાં આવશે એટલે કે Vn ચલે છે 1/n અને એની ત્રિજ્યા છે એ આપણે આગળ ત્રિજ્યાનું સૂત્ર જોઈ ગયા r બરાબર n2 0 છેદમાં πm z2 બરાબર. તો એની અંદર આપણે r ચલે છે શું આવશે? n2 આવશે. એનો મતલબ એવો છે કે આ બેને આપણે મૂકી દઈએ તો Tn ચલે છે શું આવશે? અહીંયા Rn ની જગ્યાએ હું મૂકી દઉં n2 અને Vn ની જગ્યાએ 1/n એટલે n અંશમાં રહેશે તો Tn ચલે છે n નો ઘન આવશે. કારણ કે 2π તો અચળ હશે, 2π અચળ છે બરાબર. તો આવર્તકાળ છે n ના ઘનના સમપ્રમાણમાં છે. એટલે દાખલા તરીકે મારે બીજા સ્તરનો આવર્તકાળ મેળવવો હોય બરાબર T2 તો T2 ચલે છે n ઘન T1 બરાબર. T2 ચલે છે લખવું હોય તો T1 એટલે કે પહેલા સ્તરનો આવર્તકાળ છે ને આપણે n ઘન વડે ગુણી નાખીએ બરાબર. તો એના આધારે તમને બીજા સ્તરનો આવર્તકાળ મળી જાય. આપણે ફક્ત મેળવવાનો એ પહેલા સ્તરનો છે. જેમ અહીંયા આપણે ઝડપ છે પહેલા સ્તરની મેળવી નાખી એટલે પછી એનો સંબંધના આધારે આપણે બાકીના સ્તરની ઊર્જા ઝડપ મળી ગઈ. એમ અહીંયા પણ ત્રીજી આપણે ખાલી આવર્તકાળ છે આપણે પહેલા સ્તરનો મેળવી નાખ્યો. તો હવે બીજા અને ત્રીજા સ્તરનો આવર્તકાળ મેળવવો હોય તો હવે આપણી પાસે ડાયરેક્ટલી સૂત્ર છે બરાબર. તો હવે આપણે આના અંદર મારે દાખલા તરીકે T2 મેળવવો હોય તો T2 બરાબર શું આવશે? જો તો T2 બરાબર ચલે છે નહીં પણ T2 બરાબર n નો ઘન આપણે બીજા સ્તરનો મેળવવો છે એટલે 2 નો ઘન આવશે અને ગુણ્યા T1 તો T1 આપણે મેળવી નાખ્યો 1.52 ગુણ્યા 10 ની માઈનસ 16 સેકન્ડ બરાબર. 2 નો ઘન એટલે 8 ગુણ્યા 1.52 ગુણ્યા 10 ની માઈનસ 16 કરશો તો તમને T2 બરાબર 1.21 ગુણ્યા 10 ની માઈનસ 15 સેકન્ડ મળશે બરાબર. આ આપણે બીજા સ્તરનો આવર્તકાળ મેળવ્યો T2 એટલે કે n બરાબર 2 સ્તરની અંદર ઇલેક્ટ્રોન છે એનો કક્ષીય આવર્તકાળ. એ રીતે મારે T3 મેળવવો છે બરાબર. તો T3 પણ આપણે આના આધારે મળી જશે બરાબર. T3 બરાબર લખવું હોય તો શું આવે? T2 બરાબર n ઘન T1 તો T3 બરાબર n નો ઘન T1 બરાબર. એમાં આપણે કોનો ઘન લખશું? તો 3 છે બરાબર એટલે કોનો ઘન આવશે? 3 નો ઘન આવશે. અહીં કેમ આપણે 2 નો ઘન કર્યો, એમાં 3 નો ઘન અને T1 એ તો આપણે મેળવેલો છે 1.52 ગુણ્યા 10 ની માઈનસ 16 સેકન્ડ બરાબર. તો હવે 3 નો ઘન એટલે 27 ગુણ્યા 1.52 ગુણ્યા 10 ની માઈનસ 16 કરશો તો તમને T3 બરાબર 4.1 ગુણ્યા 10 ની માઈનસ 15 સેકન્ડ મળશે બરાબર. આ તમને ત્રીજા સ્તરનો કક્ષીય આવર્તકાળ મળ્યો બરાબર. પહેલા સ્તરનો કક્ષીય આવર્તકાળ, બીજા સ્તરનો કક્ષીય આવર્તકાળ અને ત્રીજા સ્તરનો. ખાસ આપણે એક સંબંધ યાદ રાખી લેવો એટલે ગમે ત્યારે MCQ માં જો એની જરૂર પડી તો આપણે ડાયરેક્ટ, કારણ કે આના આધારિત વિકલ્પો પણ પૂછાય છે કે ભાઈ પહેલા સ્તરનો આવર્તકાળ એટલો છે તો ત્રીજા સ્તરનો આવર્તકાળ કેટલો થાય બરાબર ઇલેક્ટ્રોન. તો આપણે પાસે સંબંધ હોવો જોઈએ કે Tn ચલે છે n ઘન T1 આવશે બરાબર. Tn ચલે છે n નો ઘન T1. પહેલા સ્તરના આવર્તકાળને n ઘન વડે ગુણો એટલે તમને
n માં સ્તરનો આવર્તકાળ મળે. આવર્તકાળનું સૂત્ર યાદ રાખવું છે તો ત્યાં અહીં કક્ષીય ઝડપ માટે પણ આ સંબંધ યાદ રાખવાનો છે કે ભાઈ v3 મેળવવો તો v1/3 કરો આપણે. અહીં આપણે સામાન્ય સૂત્ર આવું પણ બનાવી શકીએ કે vn બરાબર શું આવશે v1 ના છેદમાં. દાખલા તરીકે 5મા સ્તરની ઝડપ મેળવવાની કીધી હોય તો v5 v1 ને 5 વડે કહીને આપણે 5મા સ્તરની ઝડપ. તો ખૂબ જ એક અગત્યનો એક સ્વાધ્યાયનો દાખલો કહી શકાય કે જે એમસીક્યુ માટે પણ એટલો જ અગત્યનો છે. બરાબરથી વારંવાર છે આ ટાઈપના એમસીક્યુ પૂછાતા હોય છે. બરાબર, જોઈએ આગળનો સ્વાધ્યાયનો દાખલો. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 12.8 જોઈએ. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 × 10⁻11 મીટર છે. જો હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા કે સૌથી અંદરની કક્ષા એટલે કઈ કક્ષા કહેવાય તો જેને આપણે ધરા અવસ્થા કહીએ છીએ. એટલે આપણને આ પાસે R1 બરોબર જેને આપણે સૌથી અંદરની કક્ષા કહીએ છીએ ધરા અવસ્થા. એટલે 5.3 × 10⁻11 મીટર આપણે ધરા અવસ્થાની ત્રિજ્યા આપી દીધી છે. n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાઓની ત્રિજ્યા કેટલી છે એટલે કે n બરાબર 2 એટલે R2 મેળવવાની છે. બે કક્ષાની ત્રિજ્યા એટલે R2 અને n બરાબર 3 આ n બરાબર 2 ની ત્રિજ્યા n બરાબર 3 કક્ષાની ત્રિજ્યા એટલે R3 મેળવવાના છે. તો બહુ સરળ દાખલો છે. જેમ આપણે આગળના સ્વાધ્યાયના દાખલાની અંદર એની કક્ષીય ઝડપ અને કક્ષીય આવર્તકાળ મેળવતો તો એમાં આપણી પાસે સંબંધ હતા ફક્ત એક પહેલી કક્ષાનો જ મેળવવા દે કોઈ પણ વસ્તુ. બરાબર, એમ આમાં પણ એક પહેલી કક્ષાની ત્રિજ્યા જાણતા હોય તો બીજી ત્રીજીની ડાયરેક્ટ મળી જાય. પણ એની માટે આપણી પાસે સંબંધ હોવો જોઈએ. એની માટે આપણી પાસે સંબંધ છે કે Rn ચલે છે અથવા તો Rn બરાબર n² R1. બરાબર, પહેલી કક્ષા એટલે કે જે અંદરની કક્ષા છે એની ત્રિજ્યા છે એને તમે n² વડે ગુણો. બરાબર, એટલે તમને કોઈ પણ કક્ષા છે એની ત્રિજ્યા મળી જાય. કારણ કે આપણી પાસે સંબંધ છે કે r ચલે છે n નો વર્ગ, ત્રિજ્યા છે n ના વર્ગના સમપ્રમાણમાં છે. બરાબર, એના આધારે આ સંબંધ આવેલો છે. તો હવે અહીં આપણે દાખલા તરીકે R2 મેળવવા હોય બરાબર તો શું કરવું પડે તો 2 નો વર્ગ અને એને ગુણ્યા R1 કરવા પડે. 2 નો વર્ગ એટલે 4 એને ગુણ્યા R1 એટલે 5.3 ગુણ્યા 10⁻11. તમે આનું સાદુરૂપ આપશો તો R2 બરાબર 2.12 ગુણ્યા 10⁻10 મીટર મળશે. બરાબર, આ તમને બીજી કક્ષાની ત્રિજ્યા એટલે કે R2 મળે. એવી જ રીતે ત્રીજી કક્ષાની ત્રિજ્યા મેળવી તો પણ આપણી પાસે સૂત્ર છે કે R3 મેળવવો હોય તો 3 નો વર્ગ ગુણ્યા શું આવે R1 આવે. જેમ અહીંયા 2 નો વર્ગ ગુણ્યા R1 તો તમને બીજી કક્ષાની ત્રિજ્યા મળે. એમાં 3 નો વર્ગ ગુણ્યા R1 કરશો તો ત્રીજી 3 નો વર્ગ એટલે 9 ગુણ્યા R1 તો એ આપણી પાસે છે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. બરાબર, હવે તમે આનું સાદુરૂપ આપશો તો R3 બરાબર 4.77 ગુણ્યા 10⁻10 મીટર. બરાબર, આ તમને ત્રીજી કક્ષાની ત્રિજ્યા મળશે. તો આ રીતે કોઈ પણ કક્ષાની ત્રિજ્યા આપણે મેળવી શકીએ. ફક્ત આપણે આ સંબંધ છે જાણતા હોવા જોઈએ. ટોટલ આપણે 3 સંબંધ છે આ બે દાખલાની અંદર જોયા. બરાબર, એક સંબંધ છે ઝડપનો જોયો. બરાબર કે vn બરાબર vn બરાબર v1 ના છેદમાં n. આ કક્ષીય ઝડપનો સંબંધ. બીજું કક્ષીય આવર્તકાળનો સંબંધ તો tn બરાબર n નો ઘન t1 આવશે. બરાબર, અને ત્રીજો સંબંધ તો આ ત્રિજ્યાનો કે Rn બરાબર n નો સ્ક્વેર R1 સ્મોલ r1. તો બધામાં 1 એટલે કે પહેલી કક્ષા માટેનું આપણે મેળવવું જ પડે ફરજિયાત. આમાં પહેલી કક્ષાની ઝડપ મેળવવી પડે, આમાં પહેલી કક્ષાનો આવર્તકાળ મેળવવો પડે, આમાં પહેલી કક્ષાની ત્રિજ્યા મેળવવી પડે. પણ આ દાખલાની અંદર પહેલી કક્ષાની ત્રિજ્યા આપણે ડાયરેક્ટલી આપી દીધી છે એટલે આપણે મેળવવી પડે નહીં. બાકી તમારે મેળવવી પડે. બરાબર, ત્રિજ્યાનું આપણી પાસે જે સૂત્ર છે બરાબર કયું સૂત્ર છે r બરાબર n²h²x0 છેદમાં πm e નો સ્ક્વેર. આના આધારે તમારે મેળવવી પડે. બરાબર, આ દરેકની કિંમત મૂકશો ને તમને ઇલેક્ટ્રોન માટે હાઇડ્રોજન પરમાણુ માટે તમને આ જ મળશે કિંમત. બરાબર, એટલા માટે આપણે ડાયરેક્ટલી આગળના દાખલા મૂકી દીધું. બરાબર, જોઈએ હવે આગળનો સ્વાધ્યાય. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 12.9 જોઈએ. હવે ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ
ની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે, બરાબર. એક ઇલેક્ટ્રોનની કિરણાવલી છે, બરાબર, અને એને વાયુરૂપ હાઇડ્રોજન ઉપર જે આપણે મારો ચલાવવાનો છે, જે કિરણાવલી જે આપણે આપાત કરવાની છે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની છે. ટૂંકમાં એ કિરણાવલી છે કે ઊર્જા ધરાવે છે. કેટલી ઊર્જા ધરાવે છે? 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એ આપણે હાઇડ્રોજન વાયુ ઉપર આપાત કરશું, બરાબર. એટલે શું થાય છે કે હાઇડ્રોજન વાયુનો જે અંદર ઇલેક્ટ્રોન છે એ ઓરડાના તાપમાને તે ધરા અવસ્થામાં હોય, બરાબર. ઇલેક્ટ્રોન છે કઈ અવસ્થામાં છે? n બરાબર 1 અવસ્થામાં છે. પછીની બધી અવસ્થાઓ તો n બરાબર 2 આવે, n બરાબર 3 આવે, બરાબર, n બરાબર 4 આવે, એ બધી જુદી જુદી અવસ્થાઓ. અત્યારે ઇલેક્ટ્રોન છે ઓરડાના તાપમાને ક્યાં હોય? તો એ ધરા અવસ્થામાં હોય. બરાબર, કઈ અવસ્થામાં હોય? ધરા અવસ્થામાં. અને એમાં એની ઊર્જા કેટલી હોય? તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. n બરાબર 2 માં કેટલી હોય? તો -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. બરાબર, n બરાબર 3 માં કેટલી હોય? તો -1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને n બરાબર 4 માં કેટલી હોય? તો -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. હવે પરિસ્થિતિ એવી છે કે આ જે હાઇડ્રોજન વાયુ છે એની ઉપર એક કિરણાવલી આપણે આપાત કરવાની છે. એની ઉપર શું કરવાનું છે? આપણે આવી કિરણાવલી આપાત કરશું. ની કિરણાવલી કેટલી ઊર્જા ધરાવે છે? તો 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા ધરાવે છે. હવે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા ધરાવે છે, બરોબર. એનો મતલબ એ કે એટલી ઊર્જા ઇલેક્ટ્રોન મેળવશે એટલે કોઈ પણ કક્ષામાં સંક્રાંતિ કરશે. કાં 1 માંથી 2 માં જાય, કે 1 માંથી 3 માં જાય, કે 1 માંથી 4 માં જાય, બરાબર. શેમાં જશે તો એ આપણે ઊર્જાની ગણતરીના આધારે ખ્યાલ આવશે, બરાબર. તરંગલંબાઈઓની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે, બરાબર, એમાંથી કઈ શ્રેણી છે એ ઉત્સર્જિત થશે એ આપણે મેળવવાનું છે. તો એની માટે આપણે ઊર્જાનો તફાવત છે પહેલા મેળવવો પડે કે ભાઈ અહીંયા જે આપણે ઊર્જા આપાત કરીએ છીએ એની ઉપર, બરાબર, એ ઊર્જા છે આ બે ઊર્જા સ્તરોના તફાવત જેટલી છે કે એનાથી વધુ છે, બરાબર. દાખલા તરીકે આ બે ઊર્જા સ્તરો છે એમાં તફાવત આપણે મેળવીએ, બરાબર. એ દાખલા તરીકે આપણે અહીંયા સોલ્યુશનની અંદર E1 E2 E1 E21 મેળવીએ આપણે. E21 એટલે તો E2 E1 આપણે મેળવીએ, બરાબર. તો કેટલા મળે જો? E2 E1. E2 એટલે કેટલા છે? -3.4 માઈનસ પ્લસ 13.6, બરાબર. આનું તમે સાદુરૂપ આપશો તો 13.6 માંથી આ 3.4 જાય, બરાબર. 6 માંથી 4 જાય તો 2, 13 માંથી 3 જાય 10 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી. એનો મતલબ એવો થયો કે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને એ આપણે જે ઇલેક્ટ્રોન કિરણાવલી આપાત કરી, બરાબર, એની જે ઊર્જા છે ને એની કરતા ઓછી ઊર્જા છે, બરાબર. એટલે એ લેસ ધેન કેટલી મળે છે? 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મતલબ એ છે આ સંક્રાંતિ શક્ય છે 1 માંથી તો 2 માં જઈ શકે, બરાબર. 1 માંથી 2 માં જઈ શકે. એવી જ રીતે આ શક્ય છે. આપણે E31 મેળવી, બરાબર, કે ભાઈ 1 માંથી 3 માં સંક્રાંતિ થઈ શકે તો E31 બરાબર E3 E2 સોરી 1 E3 E1, બરાબર. કારણ કે 1 માં છે તો ફાઇનલ છે ઓરડાના તાપમાને આપ્યું એટલે એક પહેલી કક્ષામાં n બરાબર એક સ્તરમાં તો છે જ. અહીંયા 2 1 3 1 એવા જ લેવા પડશે. 4 1 5 1 એ સિવાય બીજા કોઈ સ્તરો તમે લઈ શકો નહીં. તો E3 E1 કરો. E3 એટલે કેટલી છે? તો -1.5 અને E1 એટલે પ્લસ 13.6 અને તમે સાદુરૂપ આપશો, બરાબર. આમાંથી આને બાદ કરવાનું છે. 6 માંથી 5 જાય તો 1 અને 13 માંથી 1 જાય તો 12, તો 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ મળ્યા આ E31. 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને 12.5 કરતા ઓછા કહેવાય, એટલે લેસ ધેન 12.5. એટલે આપણે જે ઊર્જા આપાત કરી એની કરતા આ બેના તફાવતની ઊર્જા છે એ કેવી છે? ઓછી છે. એનો મતલબ એ છે આ સંક્રાંતિ પણ શક્ય છે, બરાબર. એટલે આ પણ એક શક્ય છે. હજી એક શક્યતા આપણે ચકાસી લઈએ, પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આગળ વધવાનું. હવે આપણે E41 ચકાસીએ તો E41 બરાબર E4 E1, બરાબર. તો E4 એટલે -0.85 અને E1 એટલે 13.6 માઈનસ છે, માઈનસ પ્લસ 13.6, બરાબર. આનું સાદુરૂપ આપીએ તો 13.6 માંથી 0.85 જાય તો 6 માંથી અહીં 60 કરી નાખી
અહીંથી 10 10 માંથી 5 છે તો 5 આવી જાય 5 5 ને 10 15 15 માંથી 8 છે તો 7 બરાબર અને અહીંયા આવી જાય 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યા E41 આપણે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ મળ્યા હવે 12.75 એ 12.5 કરતા વધારે છે એટલે ગ્રેટર ધેન 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે એને E41 સંક્રાંતિ કરવી હોય તો 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે આપણી પાસે તો કેટલી છે 12.5 એટલે ઈ ગ્રેટર ધેન છે એટલે આ સંક્રાંતિ છે એ શક્ય નહીં બને ખ્યાલ આવે છે સંક્રાંતિ કઈ શક્ય બને તો ઉર્જાનો તફાવત ઈ બેનો જે હોય ને એની જેટલી ઉર્જા અથવા એનાથી વધારે ઉર્જા હોય તો મળે અહીંયા આપણે પહેલી સંક્રાંતિ લીધી બરાબર 1 માંથી 2 તો એમાં ઉર્જાનો તફાવત આપણે 10.2 મળ્યો તો એટલી ઉર્જા તો છે તેનાથી વધારે છે એટલે આ શક્ય બનશે પછી 3.1 ની મેળવી તો 3.1 ની આપણે 12.1 મળી તો એની કરતા પણ આપણે જે કિરણાવલી આપાત કરી એની ઉર્જા વધારે છે એટલે આ પણ શક્ય બને છે પછી E41 આપણે જોયું બરાબર કે પહેલીમાંથી ચોથી કક્ષાની સંક્રાંતિ શક્ય બને કે નહીં તો એમાં આપણે ઉર્જાનો તફાવત 12.75 મેળવ્યો હવે આપણે જે આપાત કરેલી ઉર્જા છે 12.5 છે 12.75 કરતા ઓછી છે 12.75 જેટલી હોય તો એ સંક્રાંતિ કરીને 1 માંથી 4 માં જઈ શકે એટલે આ સંક્રાંતિ પણ શક્ય નથી પણ આ બે સંક્રાંતિ શક્ય છે અહીંયા એક E21 અને એક E31 આ બે સંક્રાંતિ શક્ય છે બરાબર જ્યારે ઇલેક્ટ્રોન છે એક માંથી 3 માં જશે એટલે 3 માં છે રહી શકે નહીં બરાબર હું પછી ઉર્જા છે મુક્ત કરીને ફરી પાછું ધરાવવામાં આવશે તો 3 માંથી 1 માં આવી શકે અથવા શું થાય કે 3 માંથી પહેલા 2 માં આવે અને 2 માંથી 1 માં આવશે આ ત્રણ શક્યતાઓ છે બરાબર ઇલેક્ટ્રોન આ ઉર્જા મેળવશે એટલે દાખલા તરીકે 1 માંથી 3 માં એને સંક્રાંતિ કરી બરાબર તો હવે અહીંયા તરંગ લંબાઈ છે ક્યારે ઉત્સર્જિત થાય તો જુદી જુદી તરંગ લંબાઈ ઉત્સર્જિત ક્યારે થાય તો એ ફોટોનનું ઉત્સર્જન કરે ક્યારે ફોટોનનું ઉત્સર્જન ક્યારે કરે તો ઉચ્ચ ઉર્જા સ્તરમાંથી નિમ્ન ઉર્જા સ્તરમાં આવે ત્યારે ઉચ્ચ ઉર્જા સ્તર ક્યાં ક્યાં શક્ય છે તો એક 2 અને એક 3 આ 4 તો શક્ય નથી એટલે 3 માં દાખલા તરીકે ઇલેક્ટ્રોન આવેલો છે ત્યારે બરોબર n બરાબર 3 સ્તરમાં તો 3 સ્તરમાંથી કાં ડાયરેક્ટ એક સ્તરમાં આવી જશે ત્રીજા સ્તરમાંથી ડાયરેક્ટ ધરાવસ્થામાં આવી શકે અથવા બીજી પણ શક્યતા છે કે પહેલા ત્રીજા સ્તરમાંથી બીજા સ્તરમાં આવે બીજા સ્તરમાંથી પછી પહેલા સ્તરમાં આવે બરોબર તો ટોટલ 3 સંક્રાંતિઓ શક્ય છે બરોબર હવે જો અહીંયા ત્રીજા સ્તરમાંથી પહેલા સ્તરમાં આવે ને તો કઈ રેખા કઈ શ્રેણી આવશે ત્રીજામાંથી પહેલામાં એટલે લાઇમન આવે કારણ કે પહેલી છે લાઇમન શ્રેણી છે લાઇમન શ્રેણી માટે આપણે જોઈ ગયા કે કોઈ પણ કક્ષામાં હોય કોઈ પણ સ્તરમાં હોય એમાંથી ક્યાં આવી શકે પહેલા સ્તરમાં એટલે આ એક લાઇમન મળશે આપણે બરાબર n બરાબર 3 માંથી સીધી n બરાબર 1 માં આ લાઇમન શ્રેણી એ રીતે બીજી કઈ શ્રેણી મળી શકે જો તો આ 2 માંથી 1 માં આવશે n બરાબર 2 માંથી 1 માં તો એ પણ એક લાઇમન થશે એ પણ લાઇમન શ્રેણી થાય ને બીજામાંથી પહેલામાં આવશે તો લાઇમન શ્રેણી થશે આ કોઈ પણ કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે એટલે લાઇમન બરોબર બીજી કક્ષામાં આવે તો એ બામર કહેવાય પણ અહીંયા આપણે 2 માં પહેલી કક્ષામાં આવે છે 3 માંથી પહેલી કક્ષામાં અને 2 માંથી પહેલી કક્ષામાં એટલે આ એક શક્ય છે આ બંને રેખાઓ અલગ અલગ થાય આ લાઇમન શ્રેણીની બીજી રેખા થાય તો લાઇમન શ્રેણીની આ પહેલી રેખા થાય હજી એક સંક્રાંતિ આ 3 માંથી 2 માં આવે તો n બરાબર 3 માંથી n બરાબર 2 માં આવશે બરાબર તો n બરાબર 3 માંથી 2 માં આવે તો કઈ થાય શ્રેણી તો બામર શ્રેણી એનો મતલબ એવો છે કે બામર શ્રેણીની એક રેખા મળે આ એક રેખા બામર શ્રેણીની અને લાઇમન શ્રેણીની બે રેખા મળશે એટલે ટોટલ 3 રેખાઓ મળશે એટલે આપણે તરંગ લંબાઈ પણ 3 મળશે બરાબર 3 શક્યતાઓ છે એમાંથી લાઇમન શ્રેણીની 2 અને બામર શ્રેણીની 1 તો હવે તરંગ લંબાઈ આપણે મેળવશે કારણ કે કઈ તરંગ લંબાઈઓ ઉત્સર્જિત કરશે એ આપણે કીધું છે તો હવે આપણે એની અલગ અલગ તરંગ લંબાઈ આપણે ખ્યાલ આવી ગયો છે કે આ આપણે 3 શ્રેણીઓ છે બરાબર 3 રેખાઓ છે ત્રણ રેખાઓ છે એની તરંગ લંબાઈઓ છે ઉત્સર્જિત થાય છે તો એ ત્રણે 3 રેખાઓ માટે આપણે તરંગ લંબાઈના સૂત્ર જાણીએ છીએ તો એ સૂત્રના આધારે આપણે ત્રણે 3 રેખાઓની
તરંગ લંબાઈઓ છે એ મેળવીએ. હવે આની જરૂર નથી, આ તો આપણે ચકાસવા માટે જ ખાલી અહીંયા મેળવ્યું છે. બરાબર, હવે આને આપણે કાઢી નાખીએ. પહેલા આપણે n બરાબર પહેલા લાયમન શ્રેણી માટે જોઈશું. લાયમન શ્રેણીની પ્રથમ રેખા. લાયમન શ્રેણીની પ્રથમ રેખા એટલે કઈ થશે? n બરાબર 2 માંથી 1. બરાબર, n બરાબર 2 માંથી n બરાબર 1 માટે. હવે તરંગ લંબાઈનું આપણી પાસે સૂત્ર છે. બરાબર, કયું સૂત્ર છે? 1 એને આપણે લેમ્ડા 1 કહીએ. બરાબર, તો r કૌંસમાં 1 લાયમન શ્રેણી છે એટલે 1 નો સ્ક્વેર આવશે માઈનસ 1/2 નો સ્ક્વેર. બરાબર, તો r કૌંસમાં 1/1 નો વર્ગ એટલે 1 માઈનસ 1/4. 4 ગુણ્યા તો 4 માંથી 1 તો 3, તો 3r/4. આ 1/લેમ્ડા 1 બરાબર. તો લેમ્ડા 1 કેટલા થાય? 4/3r. તો 4/3 ગુણ્યા r એટલે રીડ બરાબર એની વેલ્યુ આપણી પાસે 1.097 ગુણ્યા 10⁷. બરાબર, તો તમે આનું સાદું રૂપ આપશો કેલ્ક્યુલેટરની મદદથી તો તમને લાયમન શ્રેણીની પ્રથમ રેખાની સીધી તરંગ લંબાઈ 122 નેનોમીટર મળશે. બરાબર, આ લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આપણે તરંગ લંબાઈ છે મળી. એવી રીતે બીજી શક્યતા કઈ છે? લાયમન શ્રેણીની બીજી રેખા. બરાબર, તો એની તરંગ લંબાઈ આપણે મેળવી. એની માટે આપણે n બરાબર 3 માંથી n બરાબર 1 લેવું પડશે. બરાબર, 3 માંથી 1. તો એનું આપણી પાસે સૂત્ર છે 1/2 કહી દઈએ આપણે. બરાબર, r કૌંસમાં 1/1 નો સ્ક્વેર માઈનસ 1 અહીંયા શું આવશે? અહીંયા 2 હતા, અહીંયા શું આવશે? 3 છે એટલે 3 નો સ્ક્વેર. તો r કૌંસમાં 1/1 નો સ્ક્વેર 1 માઈનસ 1/9. 9 માંથી 1 જાય તો 8 એટલે કે 8r/9 આવશે. આ જો 1/2 બરાબર છે. ઘણા વિદ્યાર્થી પછી વ્યસ્ત લેતા નથી, સીધો 8 ને ગુણ્યા r કરીને 9. બરાબર, સીધું મૂલ્ય એટલે લેમ્ડા. પણ એ લેમ્ડામાં વ્યસ્ત મળશે. જો આપણે એમાં આપણે વ્યસ્ત લેવો પડશે તો લેમ્ડા 2 બરાબર કેટલા આવશે? 9/8r એટલે કે 9/8 ગુણ્યા રેડ બરાબર ની વેલ્યુ મૂકી દો 1.097 ગુણ્યા 10⁷. બરાબર, કેલ્ક્યુલેટરની મદદથી તમે સાદું આપશો તો તમને લાયમન શ્રેણીની બીજી રેખાની તરંગ લંબાઈ 103 નેનોમીટર મળશે. બરાબર, તો આ આપણે બીજી રેખા લાયમન શ્રેણીની એની તરંગ લંબાઈ મળી. હજુ એક ત્રીજી શક્યતા કઈ છે તો બામર શ્રેણીની તરંગ લંબાઈ. તો હવે આપણે એની માટે મેળવીએ. આની હવે જરૂર નથી એટલે કાઢી નાખીશું. બામર શ્રેણી માટે, કારણ કે બે લાયમન શ્રેણી મળે છે, એક આપણે બામર શ્રેણી મળે છે. બરાબર, બામર શ્રેણીની n બરાબર 2 માંથી n બરાબર 1. બરાબર, n બરાબર 3 માંથી n બરાબર 2. બામર શ્રેણીને આપણે પ્રથમ રેખાની તરંગ લંબાઈ મળશે. એને આપણે લેમ્ડા 3 કહી દીધું. 1/3 બરાબર r કૌંસમાં બામર શ્રેણી છે એટલે 1 કોનો વર્ગ આવશે? 2 નો સ્ક્વેર. અને પ્રથમ રેખા છે એટલે -1/3 નો સ્ક્વેર આવશે. બરાબર, સાદું કાઢે તો r કૌંસમાં 1/4 માઈનસ 1/9. જો આપણે સાદું કાઢીએ તો 9 માંથી 4 જાય 5. બરાબર, એટલે 5r/4 9 36. તો 1/3 મળ્યા. આપણે તો લેમ્ડા 3 જોઈએ છે, તો લેમ્ડા 3 મેળવવા માટે વ્યસ્ત રહીએ. તો 36/5r. બરાબર, 36 ભાગ્યા 5 ગુણ્યા 1.097 10⁷. હવે તમે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપશો તો લેમ્ડા 3 તમને 656.3 નેનોમીટર મળશે. બરાબર, તો આ બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ. તો આ રીતે આપણે જે ઇલેક્ટ્રોનની કિરણાવલી આપાત કરી એના આધારે છે આપણે 3 જુદી જુદી રેખાઓ છે એની તરંગ લંબાઈ મળશે. બરાબર, લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ પણ મળી શકે, લાયમન શ્રેણીની બીજી રેખાની તરંગ લંબાઈ મળી શકે અને બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ મળી શકે. 3 શક્યતાઓ છે. બરાબર, તો આ રીતે આપણે અહીંયા તરંગ લંબાઈ મેળવી. બરાબર, અને હવે જોઈએ સ્વાધ્યાયનો
છેલ્લો એક દાખલો. ચલો તો સ્વાધ્યાયનો દાખલા નંબર 12.10 જોઈએ. બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 1.5 × 10⁻11 મીટર ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના પરિભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમાંક શોધો. બરાબર, આગળ આપણે ઉદાહરણનો 12.5 દાખલો જોઈ ગયા. એ જ ટાઈપમાં એક દાખલો છે. બરાબર, સૂર્યની આસપાસ છે એ પૃથ્વી છે એ પરિભ્રમણ કરે છે અને એ પરિભ્રમણ જે કરે છે, બરાબર, એની ઝડપ આપણે આપી દીધી છે કે 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડ એટલી ઝડપથી, એટલે v બરાબર આપે છે 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડ. એટલી ઝડપથી પરિભ્રમણ કરે છે. અને કેટલી ત્રિજ્યા? તો જે પરિભ્રમણ કરે છે તો એ પરિભ્રમણની કક્ષાની ત્રિજ્યા એ આપણે r આપી દીધા છે 1.5 × 10⁻11 મીટર. તો હવે આપણે એનો મુખ્ય ક્વોન્ટમાંક મેળવવાનો છે, એટલે કે કક્ષા છે એનો ક્રમ કેટલા મળશે. બરાબર, એટલે કે n ની વેલ્યુ આપણે મેળવવાની છે. પૃથ્વીનું આપણે દળ આપી દીધું છે રકમની અંદર, m બરાબર 6 × 10⁻24 કિલોગ્રામ. આ પૃથ્વીનું દળ આપી દીધું છે. બરાબર, આપણે એનો મુખ્ય ક્વોન્ટમાંક મેળવવો છે. તો બોહરનો જે બીજો અધિતર્ક હતો એની બીજી જે સ્વીકૃતિ હતી એનો આપણે ઉપયોગ કરીએ. બરાબર, તો એનું કોણીય વેગમાન L બરાબર mvr બરાબર શું આવશે nh/2π. આ એની બીજી સ્વીકૃતિ છે, એનો આપણે ઉપયોગ કરશું. આપણે n મેળવવાના છે. બરાબર, તો n ને કરતા બનાવીએ, આની અંદર n ને કરતા બનાવો તો 2π આ બાજુ આવશે કે m બરાબર 2π mvr છેદમાં h આવશે. હવે આપણી પાસે દરેક કિંમત છે મૂકી દઈએ. 2 × π એટલે 3.14 ગુણ્યા m એટલે પૃથ્વીનું દળ 6 × 10⁻24 v તો ઝડપ આપી છે 3 × 10⁴ અને r તો 1.5 × 10⁻11 છેદમાં પ્લાન્કનો અચળાંક તો 6.63 × 10⁻34. બરાબર, તો આ દરેકની આપણે કિંમત મૂકી દીધી. હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી આનો આપણે સાદુરૂપ આપીએ તો n બરાબર 2.57 × 10⁻0. બરાબર, આ આપણે એનો મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે કક્ષાનો ક્રમ મળશે. પરિભ્રમણ કરે છે એ કક્ષાનો ક્રમ કેટલો મળશે? તો 2.57 × 10⁻0. તો 10⁻74 કાઢ એટલે બહુ મોટો મુખ્ય ક્વોન્ટમાંક થાય. અહીંયા તો સૂર્ય અને પૃથ્વીની વાત થાય છે. બરાબર, આપણે એને ન્યુક્લિયસની સાથે સરખામણી કરીએ તો ખૂબ જ મોટો અંતર કહી શકાય ને. ન્યુક્લિયસ એટલે ખૂબ સૂક્ષ્મ અંતર, એની સરખામણીમાં પૃથ્વીની કક્ષા એટલે બહુ મોટી કહેવાય. એટલે આપણને મુખ્ય ક્વોન્ટમાંક છે એ ખૂબ જ મોટો મળશે. બરાબર, તો આ રીતે અહીંયા આપણે સ્વાધ્યાયના બધા જ દાખલાઓ છે પૂરા કર્યા છે. સ્વાધ્યાય ઉદાહરણ અને જે કંઈ થિયરી ભણવાની હતી. બરાબર, આમ ગણી તો આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. બરાબર, પણ નીટમાં પૂછાઈ ગયેલા જે આ ચેપ્ટરના દાખલાઓ છે આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. બરાબર, આમ ગણીએ તો બહુ નાનું એવું ટૂંકું ચેપ્ટર છે અને બહુ સરળ ચેપ્ટર છે. બરાબર, તમારે બહુ ઓછા રિવિઝનની જરૂર પડે. ખાસ સૂત્ર આના બધા યાદ રાખો એટલે બહુ વારંવાર તમારે છે આ ચેપ્ટર છે રિવિઝન કરવાની જરૂર પડતી નથી. બરાબર, એવું ચેપ્ટર છે. આમાંથી પ્રશ્નો જે પૂછાય એ પણ સૂત્ર આધારિત હોય છે. તમે બધા સૂત્ર યાદ રાખી લો તો તમે કોઈ પણ વિકલ્પ છે સોલ્વ કરી શકો. બરાબર, ચલો આજના આ વિડીયો લેક્ચરનો મિત્રો આટલા સુધી રાખીશ.